પશ્ચિમ બંગાળમાં મમતા દીદીને ઘૂસણખોરો પ્રત્યે ખૂબ જ મમતા છે. હિન્દુઓ પર અત્યાચારો કરવા માટે આ ઘૂસણખોરોને પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે. સમગ્ર બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ બૂથ લેવલ ઓફિસર્સને ધમકી આપી રહ્યા છે કે જો તમે ઘૂસણખોરોના નામ મતદાર યાદીમાંથી કમી કરશો તો તમને મારી નાખવામાં આવશે. થોડાક દિવસ પહેલાં જ સંદેશખાલીમાં ટીએમસીના બૂથ લેવલના એજન્ટ જમીરુલ ઇસ્લામ મુલ્લાએ એક બીએલઓને મારી નાખવાની ધમકી આપી હતી. હવે અમે ઝારખંડ વિશે વાત કરીશું. આ રાજ્યમાં ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને આરજેડીની ગઠબંધનની સરકાર છે. આ રાજ્યના મંત્રી ઇરફાન અંસારીએ થોડા દિવસ પહેલાં લોકોને બીએલઓની વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. તેમણે કહ્યું હતું કે જો બીએલઓ તમારા નામ કાપી નાખે તો તેને ઘરમાં પૂરી દઈને તાળું મારી દો, એ પછી હું આવીને તાળું ખોલીશ. અંસારી આટલે સુધી ન અટક્યા, બલકે તેમણે કહ્યું કે આ તો કેન્દ્ર સરકારનું એક મોટું કાવતરું છે. એસઆઈઆર ભલે બંગાળમાં અમલમાં છે, પરંતુ ઝારખંડમાં એનો અમલ થવા નહીં દઈએ. તેમણે જામતારામાં એક સરકારી કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું, એ પણ ડેપ્યુટી કમિશનરની હાજરીમાં. અંસારીએ તર્ક આપ્યો કે બિહારમાં મતદાર યાદી ચકાસણી કરવામાં આવી એટલે અહીં બીજેપીને ભારે ફાયદો થયો. આ સાવ આધાર વિનાનો આરોપ છે. અંસારીના આરોપને લઈને ઝારખંડના રાજકારણમાં હંગામો પણ મચ્યો. બીજેપીએ અંસારીના રાજીનામાની માંગણી કરી છે, જ્યારે ચૂંટણી પંચે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. તમિલનાડુમાં ડીએમકે સરકારનું રાજ છે. અહીં હિન્દુ વિરોધી રાજકારણ રમવામાં આવી રહ્યું છે. એસઆઈઆર દરમિયાન ડીએમકેના કાર્યકર્તાઓ બૂથ લેવલ ઓફિસર્સ પર દબાણ કરી રહ્યા છે. બીજેપીના નેતાઓ આરોપ મૂકી રહ્યા છે કે ડીએમકેના કાર્યકર્તાઓ બીએલઓને ધમકી આપે છે કે બનાવટી નામ નહીં કાપો, નહીં તો પરિણામ ભોગવવા તૈયાર રહો. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આગામી થોડાક મહિનાઓમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ રાજ્યોમાં મતદાર ચકાસણી કરવી અત્યારે ખૂબ જ જરૂરી છે.